નમસ્કાર મિત્રો, તમારી અમારી મહાલક્ષ્મી સોલ્યુશન ચેનલમાં સ્વાગત છે। આજે ધોરણ 5 વિષય પર્યાવરણ એકમ નંબર 8 મચ્છર રોગો અને સારવાર વિશે સંવેદનબોધી સોલ્યુશનનું માર્ગદર્શન જોઈશું। અહીંયા પ્રશ્ન નંબર 1ની અંદર આપણને સૂચના આપવામાં આવી છે। જોઈએ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો। જોઈએ, એમાં નંબર 1, સચિનને ડૉક્ટરે રિપોર્ટ જોઈ મેલેરિયા રોગ થયો છે તેવું કહ્યું તો કયો મચ્છર કરડવાથી મલેરિયા થયો હશે? જવાબ આવશે માદા એનોફિલિસ મચ્છર એ। નંબર 2 જોઈએ તો નંબર 2ની અંદર તમારી આસપાસ પાણીના ખાડા ભરાયેલા છે, તમે શું કરશો? તો એ અને બી બંને ખાડાને માટી નાખી પૂરી દઈશું અને પાણીમાં ઓઇલનો છંટકાવ કરીશું। એટલે જવાબ આવશે સી, એ અને બી બંને। આગળ જોઈએ, નંબર 3। નંબર 3ની અંદર અહીંયા કીધું છે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો કેવો ખોરાક લેવો જોઈએ? તો આપેલા તમામ। અહીંયા એક રિપોર્ટ કાર્ડના આધારે પ્રશ્ન નંબર 4થી 7ના જવાબ લખવાના છે। જોઈએ આપણે પ્રશ્ન નંબર 4। રિપોર્ટ કાર્ડ 2માં મેલેરિયાના જંતુઓની હાજરી જણાય છે તો તે રોગના ચિહ્નો કયા છે? ઠંડી અને ધ્રુજારી સાથે તાવ। નંબર 5 તો નંબર 5ની અંદર જોઈએ, રિપોર્ટ કાર્ડ 1 અને રિપોર્ટ કાર્ડ 2 જુઓ અને તેના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો નંબર એ, રિપોર્ટ કાર્ડ 1 પાંડુ રોગનો છે અને રિપોર્ટ કાર્ડ 2 મલેરિયા રોગનો છે। આગળ જોઈએ, નંબર 6। નંબર 6ની અંદર રિપોર્ટ કાર્ડ 1 અને રિપોર્ટ કાર્ડ 2 જુઓ અને તેના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તેમાં જો આવે છે બી, રિપોર્ટ કાર્ડ 1માં પાંડુ રોગની ઓળખ છે જ્યારે રિપોર્ટ કાર્ડ 2માં રોગની ઓળખ ઠંડી અને ધ્રુજારી સાથે તાવ છે। નંબર 7, રિપોર્ટ કાર્ડ 1 અને રિપોર્ટ કાર્ડ 2 જુઓ અને તેના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો। જવાબ છે સી, એ અને બી બંને સાચા છે। નંબર 8। નંબર 8ની અંદર એવું કીધું છે કે 2 રિપોર્ટ કાર્ડ આપેલા છે, 2 રિપોર્ટ કાર્ડમાંથી કયા રિપોર્ટ કાર્ડમાં આરતીના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ યોગ્ય છે? તો જવાબ આવે છે બી, રિપોર્ટ કાર્ડ 2। આગળ જોઈએ પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપવામાં આવી છે કે અહીં પાંડુરંગ અને મલેરિયા રોગને લગતી વિગતો ભેગી થઈ ગયેલી છે। જે પાંડુરંગને લગતી હોય તેમાં લાલ રંગ પૂરો અને જ્યારે મેલેરિયાને લગતી હોય તેમાં કાળો રંગ પૂરો। જોઈએ આપણે અહીંયા તો એમાં નંબર 1, હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જવું તો એ પાંડુરંગનું લક્ષણ છે। ડૉક્ટર દ્વારા ગોળ અને આમળાની ખાવાની સલાહ આપી તો પાંડુરંગમાં આપે। ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે છે તો એ મેલેરિયાની વાત છે। ડૉક્ટરે બીટ ખાવાની સલાહ આપી તો એ પાંડુરંગની અંદર છે। માદા એનોફિલિસ મચ્છર કરડવાથી રોગ થાય છે તો એ મેલેરિયાની વાત છે। આ રોગના જીવાણુઓથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો તો એ મેલેરિયાની વાત છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3। તમારી આસપાસ કોઈ પાણીની ટાંકી સૂચના એવી આપી કે ખાડો હોય જેમાં પાણી ભરાયેલું હોય તેનું અવલોકન કરો અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો। જોઈએ એમાં નંબર 1, તેમાં તમને મચ્છરના પોળા દેખાય છે? ના। આગળ નંબર 2, બિલોડી કાચની મદદથી જોતાં તેમાં તમને પોળા દેખાય છે? હા। નંબર 3, આ પોળા પડવા પાછળનું કારણ કયું હોઈ શકે?
પાણીની ટાંકી ખુલ્લી હતી તેથી. નંબર 4, આ પોરા શું છે? તે મચ્છરના બચ્ચા છે, પરંતુ તે મચ્છર જેવા દેખાતા નથી. આગળ જોઈએ નંબર 5. નંબર 5ની અંદર કહેશે આ પોરાનું આગળ જઈ શું થશે? આ પોરામાંથી મચ્છર બનશે. નંબર 6, આ પોરા પાણીમાં કેવી રીતે આવ્યા હશે? આ પોરા મચ્છરોએ પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા હશે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના આપી પ્રશ્નોના જવાબ લખો. નંબર 1, માખીઓ કઈ રીતે રોગનો ફેલાવો કરે છે તે જણાવો. માખીઓ ગંદી જગ્યાએ ગંદી અને સડેલી વસ્તુ પર બેસીને પછી આપણા ખુલ્લા ખોરાક પર બેસે છે, જેથી તેના બેક્ટેરિયા ખોરાક પર આવે છે અને બીમારી ફેલાય છે. નંબર 2, તમે ક્યારે બિલોરી કાચનો ઉપયોગ કર્યો છે? તેનાથી શું જોયું હતું? હા, મેં બિલોરી કાચનો ઉપયોગ કર્યો છે. અમારા ઘરની પાછળ જૂનો ઘડો પડ્યો હતો. તે થોડા દિવસ પાણીનો ભરેલો રહ્યો હતો. તેમાં ભૂખરા રંગના નાના દોરા જેવી વસ્તુ તરતી દેખાઈ, જે પોરા હતા. તે જોવા માટે મેં બિલોરી કાચનો ઉપયોગ કર્યો હતો. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર કહેશે કે મચ્છરો કઈ ઋતુમાં વધારે હોય છે? કેમ? મચ્છરો ઉનાળા અને ચોમાસા દરમિયાન વધુ જોવા મળે છે. ગરમ તાપમાન, ભેજ વધારે હોવો, સ્થિર પાણી ભરાવું, ખુલ્લા સ્થળોએ પાણી અને છાંયો મળવાથી તેઓ વધુ જોવા મળે છે. નંબર 4, તમારી આસપાસ મચ્છરનો ફેલાવો ન થાય તે માટે તમે કેવા પ્રયત્નો કરશો? અમારી ઘરની આસપાસ પાણી એકઠું નહીં થવા દઈએ અને ખાડાઓ પૂરી દઈશું. પાણીની ટાંકી કુલરનું પાણી બદલીશું અને ચોખ્ખા રાખીશું. જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હશે તો કેરોસીનનો છંટકાવ કરીશું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. તમે જ્યાં લીલ જોયું હોય તે સ્થાનનું નામ લખો. આ લીલ ત્યાં કેમ થઈ હશે? અમે અમારા ખેતરમાં વાડીની કુંડીમાં લીલ જોઈ. આ લીલ કુંડી સતત પાણીથી ભરેલી રહેતી હોવાથી તથા ખુલ્લી રહેતી હોવાથી તે તેમાં થઈ શકે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર મચ્છર દ્વારા રોગોનો ફેલાવો થાય છે. આના વિશે તમારા વિચારો જણાવો. મચ્છર માત્ર મુશ્કેલી નથી, તે જાહેર આરોગ્ય માટે જોખમ છે. મચ્છર દુનિયામાં સૌથી વધુ માનવ મૃત્યુ કરાવતી જીવાત ગણાય છે, કારણ કે તે અનેક ગંભીર રોગોનો વાહક છે, જેમ કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝિકા વાયરસ વગેરે. આ રોગોના કોઈ સીધો ઈલાજ ઘણીવાર નથી હોતો. માટે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના આપવામાં આવી છે. નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? નંબર 1, તમારી આસપાસ પાણીથી ભરેલો એક ખાડો છે અને તેમાં પોરા પડેલા છે. જો મારી આસપાસ પાણીથી ભરેલો ખાડો હોય અને તેમાં પોરા પડ્યા હોય તો અમે તેમાં માટી નાખીને તાત્કાલિક પૂરી દઈશું અથવા તેમાં કેરોસીનનો છંટકાવ કરીશું. નંબર 2, તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે. મારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હશે તો હું લોહ તત્વની ગોળી લઈશ અને ગોળ, આમળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું શરૂ કરી દઈશ. આગળ જોઈએ નંબર 3. કુલરનું પાણી 1 વર્ષથી બદલ્યું નથી. જો કુલરનું પાણી 1 વર્ષથી બદલ્યું નહીં હોય તો હું તેને તાત્કાલિક બદલીને બીજું નવું પાણી ભરી દઈશ. આગળ જોઈએ
પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર અહીંયા આપણને રિપોર્ટ કાર્ડનું અવલોકન કરી એના આધારે નીચેની વિગત ભરવાની કીધી છે. તો અહીંયા રંજનબેન દરજીનું ડૉક્ટર રાકેશ કે પટેલ દ્વારા MD ફિઝિશિયનનું એક રિપોર્ટ છે. જે રિપોર્ટ અહીંયા આપેલો છે એના આધારે આપણે નીચે જવાબ આપવાના છે. અહીંયા એમના PCV, MCV, MCH, MCHC, RDW, ટોટલ WBC આ બધી વાત કરી છે. જોઈએ આપણે નીચે તો એમના આધારે આપણને શું રિપોર્ટની અંદર કીધું છે અને જવાબ આપ્યા માગ્યા છે. નંબર 1, હિમોગ્લોબિનનું પ્રમાણ તો 9.00 gm%. નંબર 2, હિમોગ્લોબિનનું પ્રમાણ યોગ્ય છે કે નહીં? નંબર 3, ટોટલ RBC 3.96. નંબર 4, ટોટલ WBC 11,100. નંબર 5, RDW 15.80%. આ રિપોર્ટ કાર્ડની વાત થઈ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર સૂચના આપી નીચેનું વર્તન યોગ્ય કહેવાય કે નહીં? હા કે ના જણાવો. જોઈએ આપણે નંબર 1 એમાં રમેશ જ્યાં પાણી ભરાયું હોય ત્યાં ઓઇલનો છંટકાવ કરે છે. હા. તપનને મલેરિયા થયો છે છતાં તે દવા લેતો નથી. ના. દીપેનના ઘરની પાસે પાણીથી ભરેલો ખાડો છે તે પૂરી દે છે. તે યોગ્ય વર્તન થયું. હા. જયેશ તેની પાણીની ટાંકી અને કુલરનું પાણી નિયમિત સાફ કરે છે. હા. અનિલ લીલા પાંદડાવાળી શાકભાજી ખાતો નથી. તો આ યોગ્ય કહેવાય. ના. હવે પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 8ની અંદર વિધાનો ખરા છે કે ખોટા તે દર્શાવો. અહીંયા આપણે નંબર 1 જોઈએ. બાળ મચ્છર એટલે પોરા. સાચું. મચ્છરનો ફેલાવો નર એનોફિલિસ મચ્છર કરે છે. ખોટું. લોહીની અંદર રહેલી વિગતો જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ થાય છે. સાચું. શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય તો પાંડુરોગ થાય છે. સાચું. મેલેરિયાના જંતુઓની શોધ રોનાલ્ડ રોસે કરી હતી. સાચું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર સૂચના આપી છે કે નીચેના જોડકા ઉદાહરણ મુજબ જોડો. અહીંયા આપણને ઉદાહરણમાં આપેલું છે હિમોગ્લોબિન તો કે પાંડુરંગ, એવી જ રીતે મેલેરિયા તો માદા એનોફિલિસ મચ્છર, લીલ તો લપસી જવું. આગળ જોઈએ તો બાળ મચ્છર તો એ પોરા. અહીંયા આ જોડકા જોડવાના છે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર સૂચના આપી છે આપેલી વિગતોના આધારે ખાનામાં રોગનું નામ લખો. તો લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાની સલાહ, હિમોગ્લોબિનનું ઓછું પ્રમાણ, બીટ ખાવાની સલાહ અને 12 થી 16 gm/dl શરીરમાં હોવું જોઈએ. તો એ પાંડુરોગ માટે આ બધી સૂચનાઓ છે. હવે બાજુની જે વિગતો છે એને જોઈએ તો એમાં કીધું છે ઠંડી અને ધ્રુજારી સાથે તાવ, માદા એનોફિલિસ મચ્છરનું કરડવું, મચ્છરદાદાનો ઉપયોગ અને પાણી ભરાયું હોય ત્યાં ઓઇલનો છંટકાવ. તો એના આ મેલેરિયા માટેની વાત છે. અહીંયા આપણું આ સોલ્યુશન પૂરું થાય છે અને તમે અમારી સાથે જોડાયેલા રહો અને આવા જ સ્વાધ્યાય પોથી સોલ્યુશન મેળવતા રહો અને તમે આનો માર્ગદર્શક તરીકે ઉપયોગ કરી અને પછી તમે તમારી સ્વાધ્યાય પોથી જાતે ઉપયોગ કરી શકો છો, જાતે લખી શકો છો.